એટલે કે તંદુરસ્તી હોવું એ હેપી રહેવા માટેની પહેલી શરત છે. મનની દુનિયા બ્રહ્માંડ જેટલી વિશાળ છે. જો તેને સમજ્યા વગર જીવવામાં આવે તો આપણને મનની ને તેના કારણે ઘણી શારીરિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મનની સમસ્યાઓ જેવી કે સ્ટ્રેસ, ચિંતા, રઘવાટ, ઉદાસી, ગુસ્સો, કંટાળો, બેચેની, બેધ્યાનપણું, રોવું આવવું, ભૂખ ઘટી જવી કે વધી જવી, વધુ લાગણીશીલતા, હાઇપરનેસ, વ્યસન, આપઘાતના વિચારો આવવા વગેરે, જેના કારણે આવે છે માથાનો દુખાવો, કબજિયાત, શરદી, માઇગ્રેન, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, સાંધાના દુખાવા, સ્કિન ઇશ્યુઝ, અસ્થમા, ચક્કર આવવા, પેટમાં ચાંદા પડવા, ધ્રુજારી, અનિદ્રા, એટેક, કેન્સર વગેરે. જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર એક એવું સ્થળ છે કે જ્યાં તમને તમામ પ્રકારની માનસિક સમસ્યાઓના સરળ અને સચોટ સમાધાન મળે છે. જ્યારે મન અટવાઈ જાય છે ત્યારે રોજિંદા તમામ કાર્યો રખડી પડે છે. તમારા મનને શાંત અને હેપી રાખવા માટે જેજેસીટી અને માઇન્ડવેલ ન્યૂઝ ચેનલ તમને માર્ગદર્શન આપવા તત્પર છે. તમારે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. તમારી કંઈ પણ મૂંઝવણ માટે જેજેસીટીના નંબર પર વોટ્સએપ કરો ને 24 કલાકમાં તેનું સમાધાન મેળવો અથવા mindwellnews@gmail.com પર મેલ પણ કરી શકો છો. સંસ્થાનો ફાઉન્ડર કહો કે જે બી કહો યશેશભાઈ શાહ છે, જેઓ મેનેજિંગ ટ્રસ્ટી બી છે અત્યારે, અને 21 વર્ષથી મંદબુદ્ધિના બાળકો માટે જબરજસ્ત યજ્ઞ માંડ્યો છે અને ખૂબ સંસ્થા સારા કાર્યો કરે છે. સંસ્થા ગુજરાતમાં બહુ આગળ પડતી છે. મને તેમને 10 વર્ષ પહેલાં ચાન્સ આપ્યો છે અને મને એમણે જોઈન્ટ કર્યો છે. સંસ્થા પાસે ઘણા પ્રોજેક્ટો છે. સંસ્થા ફાઇનાન્સની હિસાબે ઘણી અટકે છે. અત્યારે આપણે ફક્ત જેજેસીટીની વાત ચાલુ કરશું, બરાબર છે? શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસંપદા શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દિવ્યાદિવ્યારે દીપત્કાર કાની કુંડલમોતિહાર દિવ્યાલાપાહુન નમસ્કાર તિળાचे तेल कापसाची वार. દેરાસરમાં બી 10 વર્ષ સુધી કુસ્તી હતો. મુલુંડ કેવીઓ સમાજ જે અહીંયા મોટામાં મોટી સમાજ છે, એમાં એકચ્યુઅલી 2 વખત હું પ્રમુખ રહી ચૂક્યો છું. અહીંયા અમે હીરામોંગી નવનીત હોસ્પિટલ ચલાવીએ છીએ, એમાં બી હું 12 વર્ષ સુધી સેક્રેટરી હતો. જેમ વાત કરી સાહેબે એવી રીતે આપણે મૂંગાબેરની સ્કૂલ ચલાવીએ છીએ, એમાં બી 10 વર્ષ સુધી પ્રેસિડેન્ટ હતો. એ રીતે બધી વિવિધ સંસ્થાઓમાં ઘણામાં ભાગ લઈએ છીએ. બધા જૈન ધર્મના બધાના આશીર્વાદથી સારા સારા કામ કરવાની તક મળે છે, જે આજે મળે છે. યસ યસ, તમે બહુ સારું કામ કરો છો. એમાં બી મારું સ્પેશિયલ કહેવાનું છે કે અમારા જૈન મુનિઓનો તમને સપોર્ટ જ્યારે આ ચીજોમાં મળે છે એ એનાથી બહુ ઉત્તમ છે. કારણ કે સાહેબે જેમ વાત કરી કે આપણે જૈન સમાજ છે ને, ખાલી અમે ધર્મ પૂરતું જ માનીએ છીએ,
એમાં આવા સોશિયલ કામમાં બહુ નથી માનતા. એટલે ગુરુ મહારાજ એમાં ગુરુ મહારાજે આ લિમિટ લીધું છે બહુ મોટી વાત છે ને એ પ્રગતિ હંમેશા થશે કારણ કે આ બી એક મોટું ધર્મ છે. આ બી એક ધર્મ જ છે. બધા બેઠેલા મહાનુભાવો સર્વનો ખૂબ ખૂબ આભાર. તમે મને અહીંયા દીપ પ્રાગટ્ય કરવા માટે મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યો તે બદલ હું ખૂબ ધન્યવાદ છું. મારું નામ પંકજ જંગજી છેડા, ગામ બિજડા, કચ્છ, જ્યાં મોટી હોસ્પિટલ છે, બધાએ સાંભળી હશે. નેચર ક્યોર બહુ ઘણા વર્ષોથી થાય છે. હું વિવિધ સંસ્થાઓમાં સંકળાયેલો નથી, પણ દરેક રીતે દરેક ઠેકાણે કાંઈ ને કાંઈ આપણી યથાશક્તિ પ્રમાણે કામ કરતા હોઈએ છીએ. પછી એવી બીજી સંસ્થાઓ બી છે, હવે યાદ નથી આવતું. એ બધી સેવા છે, બધાના આશીર્વાદ છે, દાદાની કૃપા છે અને ગુરુદેવના આશીર્વાદ છે. થેન્ક યુ, આભાર, જય ગિરિધર. લેજિસ્લેટિવ કમિટીનો આભાર માનું છું કે તમે મને આજે બોલાવ્યો અને તમારી સંસ્થા બહુ સારા કામ કરે છે. મારું નામ મહેશ રતિલાલ સંઘવી છે અને હું લાયન્સ ક્લબ ઓફ મુલન બોમ્બે સર્વોદયનગરનો પ્રેસિડેન્ટ છું. અને અમને આવા સહયોગમાં યશસભાઈ પણ અમને સાથે સાથમાં લીધો છે અને ગુરુદેવને આશીર્વાદથી અમે લોકો આ કામમાં જોડાયા છે. તમારો જૈન ધર્મનું માંગલિક. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સબ્બસાહુણમ. એષો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સબ્બેસિમ પડમમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિયંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃતવશે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે मनवांचित फलदातार. उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्ल, मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे. सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं, प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं. जैनं जयति શાસનમ. દર્શક મિત્રો, આપણી વચ્ચે જૈન સાધુ ભગવાન શ્રી આદરણીય શ્રી ભવ્ય પ્રેમ વિજયજી મહારાજ સાહેબ ઉપસ્થિત છે. સાહેબજી જૈન ધર્મના ગુરુ છે, પરંતુ દરેક ધર્મ આપણને એક આધ્યાત્મિકતા તરફ લઈ જવાનો માર્ગ બતાવતું હોય છે. એ પથ ઉપર સાહેબજીનો પોતાના વિચારો છે અને એક દ્રઢપણે માને છે કે આપણો જે ધર્મ છે એ શરીરનો ધર્મ, માનવ ધર્મ અને આત્માનો ધર્મ, આ ત્રણેય ધર્મ આપણા અલગ અલગ હોય છે. આ જે સમજ સાહેબજીની અંદર જ્યારે એમણે મને વાત કરી કે આખી 10 વર્ષ પહેલા સાહેબજીનો સંપર્ક જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર સંસ્થા સાથે થયો હતો. સંસ્થામાં એક 35 વર્ષની એક દીકરી આવતી હતી અને એ સાહેબજીના કઝિન બ્રધરની દીકરી હતી.
અને એ દીકરીનું જે પરિણામ એમણે જોયું હતું અને ત્યારે સાહેબજીનું કહેવું હતું કે મારે આ સંસ્થા વિશે થોડું જાણવું છે, થોડી માહિતી જોઈએ છે, અને સાહેબજીએ મને મળવા બોલાવ્યો હતો. શરૂઆતમાં મને થોડુંક હેસિટેશન હતું કે સાહેબજીને માનસિક તકલીફો માટેની બાબતમાં હું શું એમની સાથે વાત કરીશ અને કેવી રીતના આગળ વધીશ. પણ સાહેબજીની સહજતા અને સરળતા, આ બે એમનું જે વ્યક્તિત્વ છે, એમણે મને ત્યાં ખેંચાણ થયું અને એમણે મને ત્યાં બોલાવ્યો અને ત્યાં અમે લોકોએ સંસ્થાની અને આ બાળકો વિશે અમે કેવી રીતે વર્કઆઉટ કરીએ છીએ, સાથે સાથે મેન્ટલ હેલ્થ એન્ડ માનસિક બીમારી, મેન્ટલ ઇલનેસ માટે સંસ્થા જે કામ કરે છે એની માહિતી સાહેબજીને આપી. જનરલી એવું જોવા મળે છે કે ધર્મગુરુઓ પર્ટિક્યુલર કોઈ ધર્મને જ વધુ મહત્વ આપતા હોય, પણ સાહેબજીને બહુ બ્રોડ એપ્રોચ છે જે મને ખૂબ સ્પર્શી ગયો. એમનું માનવું છે કે વિશેષભાઈ, કોઈ જીવ માત્રને દુઃખ ન થાય, આત્માને કોઈ તકલીફ ના પડે, કોઈને આપણાથી અપરાધ ન પડે, એ આપણો મેઇન ધર્મ છે અને એ દિશામાં આપણે વિચારવું જોઈએ. તમે જે દિશામાં કામ કરો છો, મને એ કામ ખૂબ ગમ્યું અને સાહેબજી એમ કીધું કે યશેશભાઈ, તમે દિલ ખોલીને મારી સાથે વાત કરો કે તમારી સંસ્થાને આગળ વિકાસ કેવી રીતે કરવો છે, ક્યાં અટકો છો. એટલે મેં સાહેબજીને પછી ધીમે ધીમે સંસ્થાની વિગત આપી. અને સૌથી અગત્યની બાબત જો આપણે વાત કરીએ તો સાહેબજીનું સમગ્ર પરિવાર દીક્ષા લીધેલું છે. એમના દીકરા મહારાજ સાહેબ, એમના દીકરી મહારાજ સાહેબ બે છે, મા સાહેબ, બધા જ આજે દીક્ષા લીધેલી છે, સંન્યાસમાં છે અને ખૂબ જ દિલથી પોતાની ભાવનાથી સમાજ ઉપયોગી દરેક પ્રકારના કાર્યોમાં એ ઇન્વોલ્વ છે. અને અમારા માટે જેડીસીટી સંસ્થા માટે સાહેબજી અત્યારે મૂળ આધારસ્તંભ છે અને તેઓ ખૂબ સારી રીતના દરેક ટ્રસ્ટીઓ સાથે કનેક્શનમાં છે અને એમનું માર્ગદર્શન અમે અવારનવાર લેતા હોઈએ છીએ. જ્યારે અમદાવાદમાં સાહેબજી હતા 3 વર્ષ પહેલા, જ્યારે સાહેબજી મુંબઈમાં વિહાર કરીને આવ્યા, ત્યારે અમે લોકો બહુ જ દુઃખ થયું હતું અમને કે છેલ્લા 5-4 વર્ષથી અમે લોકો સાથે અઠવાડિયામાં 2 થી 3 દિવસ 3 કલાક અમે લોકો બેસતા હતા, હું અલ્પામેમ ને સાહેબજી. અને પછી અચાનક સાહેબજીનું એનું આવ્યું ત્યારે અમને થોડુંક તકલીફ થઈ હતી અને એ પછી આજે અમને મોકો મળ્યો છે કે સાહેબજીના દર્શન થયા. વંદન માટે મુંબઈ આવું હતું પણ 2 વખત નક્કી થઈને કેન્સલ થયું અને આ વખતે જેવું નક્કી થયું એટલે તરત જ અમે આવ્યા અને સાહેબજીએ ઘણા બધા સંસ્થાને વેગ મળે એના માટે ઘણા અલગ અલગ પ્રકારના કાર્ય પ્રવૃત્તિઓ આના માટે નિર્માણ કર્યું છે, જેમાં સાહેબજીના બ્રધર શ્રી મહેન્દ્રભાઈ વોરાનો પણ ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. સાહેબજી, હું આપની પાસેથી ખાસ એ જાણવા માંગુ છું કે 10 વર્ષ પહેલા જ્યારે આપણી મુલાકાત થઈ, આપે મને બોલાવ્યો હતો અને માનસિક સ્વાસ્થ્ય માટે આપને વર્ષોથી ઈચ્છા હતી એવું આપે મને કહ્યું હતું, પણ પછી જ્યારે તમે આની અંદર એક્ટિવલી રસ ધરાવ્યો તો આપને એવું કઈ વસ્તુ હતી કે જેના કારણે આપને આ દિશામાં, આ ફિલ્ડમાં, આ લોકો કે જે આજે પણ ભારતની અંદર આ વર્ગ થોડોક રિજેક્ટેડ વર્ગ છે, છતાં પણ આપે એને આપનો આશરો આપ્યો, તો એવી કઈ બાબતથી આપને આ ઈચ્છા થઈ આ કાર્યમાં આગળ વધવાની? તમે જ્યારે આવ્યા ને આપણે ઘણી બધી વાતો થઈ તો મને મનમાં જ એવી સ્ફૂર્ણા થઈ કે ભગવાને આ કાર્ય માટે મને સામેથી મોકલ્યા છે, જેને કોઈ નથી રાખતું. મંદબુદ્ધિના બાળકો એટલે એના મા બાપો બી એનાથી કંટાળી જાય છે, એટલે એ લોકોને એટલી ખબર નથી કે આ લોકોને આપણે ક્યાંય સુધી ડેવલપ કરી શકીએ છીએ. અને એ લોકોને મેન્ટલી એવું જ છે કે બસ બહુ થઈ ગયું, હવે આનાથી કંઈ સારું ન થાય. તો મને એમ થયું કે આપણે કોઈ ન રાખતું હોય ને એવાની આપણે સેવા શા માટે ન કરવી. જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું. એક મારા બહુ પરિચિત અન્ય સમુદાયના આચાર્ય મહારાજ મને નાનપણથી ઓળખે, વિહારમાં ભેગા થઈ ગયા. મને કે શું તું કરે છે? એટલે મેં કીધું સાહેબ હવે ઉંમર થઈ, હવે શું હું જાપ કરું, બીજું હું શું મને આવડે? મને કેમ નહીં, તું મારાથી છુપાવે છે. હું તને નાનપણથી ઓળખું છું, તું ખૂબ એક્ટિવ છે. 2 વર્ષ
મુલુંડમાં 40 વર્ષ પહેલાં જૈન જાગૃતિ સેન્ટરની સ્થાપના મેં કરેલી. મારી સાથે અરવિંદભાઈ શાહ, એટલે માંડવી કોઓપરેટિવ બેંકના ફાઉન્ડર હતા. ત્યારે અમારી પાસે 1150 મેમ્બર હતા. આખા મુલુંડના, આખા મુંબઈના બધા જ ગ્રુપો પાસે 200, 250 ને 300 હતા. ત્યાર પછી લાયન્સ ક્લબ ઓફ ચોપાટી બંધ થવાની અણી પર હતું. મારા મિત્ર અરવિંદભાઈ એટલે ખૂબ ઉચ્ચ વ્યક્તિ જેને કહેવાય, અને ખૂબ કોન્ટેક્ટ, ખૂબ ઊંચા લેવલના બધા, પણ પોતે સાવ સાદા. એ મને આમાં ઘસડે. એટલે મને કે શશીભાઈ, આપણે લાયન્સ ક્લબ પકડવાની છે ને એને બિલ્ટઅપ કરીને ઉપર લાવવાની છે, અને એને શું થાય, એના હાઈ લેવલના કોન્ટેક્ટ, એટલે લાયન્સવાળા એને પ્રેશર કરે કે અરવિંદ તું લઈને આ 2 વર્ષ, કેમ કે લાયન્સ ક્લબ ચોપાટી બંધ થાય ને તો એને નાક જાય લાયન્સનું. એટલે પછી એમાં બી હું 2 વર્ષ જોડાયો, હું ને મારા મિત્ર અરવિંદભાઈ. પછી હવે દીક્ષા પછી આવા કાર્યો કરું છું જે મારાથી થાય છે એવું. પણ એક મને વિશેષ આનંદ છે કે આચાર્ય મહારાજે મને એમ જ કીધું કે તું જે આ કાર્ય કરી, પછી મેં તો ખુલ્લીને વાત કરી સાહેબને કે ઘણીવાર આપણા પ્રોટોકોલમાં એવું હોય છે, આ કરાય ને આ ન કરાય. આપણી પાસે એ પ્રોટોકોલ છે જ નહીં કે આ કરાય જ. એટલે હું ટીકા નથી કરતો કોઈને બી, પણ નેગેટિવ એપ્રોચ વધારે હોય છે આપણામાં, પોઝિટિવ એપ્રોચ બહુ ઓછો હોય છે. પછી સાહેબે એમ કીધું કે આ બધા બાળકો છે ને એ જીવતા જાગતા ભગવાન છે. એટલે મેં કીધું સાહેબ કેવી રીતે તમે મને એમ સમજાવો છો? મને કે જો એને નથી રાગ, એને નથી દ્વેષ, ફક્ત અમુક બાળકો એવા હોય કે ગુસ્સે થઈ જતા હોય જલ્દી, તો એ તો આપણે બી થઈએ છીએ કે, તો એ બાળકનો શું વાંક છે? એટલે એણે તો બધું ઘણું બધું મને સમજાવ્યું હતું. મને કે તું તીર્થંકર નામકર્મ બાંધી રહ્યો છે, તું શું કામ છુપાવે છે મારાથી? અને મને ખૂબ આનંદ છે, સ્કૂલ સાથે હું ખૂબ સંકળાયેલો છું, અને હજી બી હું આને બી મારી જ સ્કૂલ સમજું છું. અને બહુ ટૂંકામાં કહી દઈશ મારો પરિચય. આવી 4 સંસ્થા સાથે હું સંકળાયેલો છું. હું ક્યાંય લાઇમલાઇટમાં નથી આવતો. આમને બી મેં સ્ટ્રીક વોર્નિંગ કરી હતી કે મારું ક્યાંય બી નામ નહીં લખવાનું, તમારે નહીં બ્રોચરમાં લખવાનું કે ક્યાંય નહીં. અને એનો એક જ સવાલ હોય, સાહેબ અમે ડોનેશન લેવા જઈએ તો લોકો કહેશે મારા સાહેબ, પણ કયા મારા સાહેબ? તો તમે અમને નામ લખવાની છૂટ આપો. એટલે મેં પછી મારા ગુરુ મહારાજને કીધું કે સાહેબ આ લોકો એવું કહે છે, મને મારા ગુરુ મહારાજના આશીર્વાદ ખૂબ ફળ્યા, ગુરુ મહારાજની આજ્ઞા લીધી. મેં કીધું આમાં જોડાઉં છું, કાલ ઉઠીને તમને બી વાંધો ન આવવો જોઈએ, મને વાંધો આવશે તો એને હું સહન કરી લઈશ. મને કે ખૂબ સરસ કામ છે, તારાથી થાય એટલું તું કરજે. અને પછી 2 લીટી મેં ગુરુ મહારાજ પાસે પાસ કરાવી, એ અમારા પહેલા બ્રોચરમાં લખાયેલી છે. અને ત્યાર પછી આજે બી એમને એક જ કહું છું કે તમે મારું ક્યાંય પોઝ નહીં, ક્યાંય પોસ્ટર નહીં. હમણાંના 2 પોસ્ટરમાં મેં મારા ફોટા કઢાવી નાખ્યા. એટલે મારે પહેલેથી એવો સમજ છે કે કોઈ પણ વસ્તુની અંદર સંકલેશ થતું હોય ને એ વસ્તુ છોડી. મારું ફોટો આવશે કે નહીં આવે શું ફરક પડશે? સંસ્થાને ફાયદો થતો હોય તો બરાબર, સંસ્થા કાર્ય ઉપર ચાલી રહી છે, મારી પર થોડી ચાલી રહી છે. પણ એમાં તમારા વિચાર બરોબર કે તમારી જગ્યા. હા હા પૂછો. પણ જે જનરલ પબ્લિક હોય, જે આ વાસ્તી હોય, જે સમાજમાં માનતી હોય, એને જો જૈન ધર્મગુરુ સાથે છે, એનું અગર નોલેજ આવતું હોય, એમને ખબર પડતી હોય કે, તો એમાં એને વધારે રુચિ જાગે, વધારે ઇન્ટરેસ્ટ આવે અને સહભાગી વધારે થાય, એવું મારું માનવું છે. ના 100% તમારું માનવું છે. અને એટલા માટે જ એને મેં 2 લીટી લખવાની હા પાડી પહેલા બ્રોચરમાં કે તમે લખો.
મૂળભૂત આપણો વિષય એવો હોય છે કે દરેક ધર્મ છે, જીવ માત્ર મનુષ્ય છે, તો મનુષ્યમાં આ જે વિટમણા છે એ વિટમણા કોઈને પણ થઈ શકે છે. એવી જરૂરી નથી કે પર્ટિક્યુલર કોઈ એક ધર્મમાં આ તકલીફ આવશે યા આમાં નહીં આવે. આ સર્વમાન્ય આખા દુનિયામાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ આવી તકલીફો ઉત્પન્ન થાય છે. અને એ કન્સેપ્ટ સાહેબજીએ ખાસ સમજ્યો અને એ જે રીતે એમણે સંસ્થાને આટલા વર્ષોથી સપોર્ટ આપ્યો છે એ બદલ હું સાહેબજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ અનુમોદના. અને મેઇન વસ્તુ મને સાહેબજી પાસેથી એ શીખવા મળ્યું કે પરિસ્થિતિ કોઈ પણ હોય એમાં હલવાનું કે ડગવાની કોઈ જરૂરત જ નથી. ખબર પડે ન પડે તમારે તમારું કાર્ય કરતા જાઓ, જેવું તમે પગ ઉઠાવશો એટલે તમને નીચે જમીન મળી જશે. આ સાહેબજીના 10 વર્ષ પહેલાના શબ્દ. અને આજે સંસ્થા એ વખતે સંસ્થા એક જ રૂમમાં હતી. આજે સંસ્થાએ પોતાની જગ્યા 900 ચોરસ ફૂટની વાસણામાં અમદાવાદમાં ખરીદી લીધી ડોનેશનથી. તો એ એક મોટું એચિવમેન્ટ છે કે જ્યાં પગ મૂકીએ છીએ ત્યાં નીચે ખરેખર જમીન મળે છે. અને સાહેબજીનું એક બહુ જ સારું વિઝન છે કે યશેશભાઈ, મારે તમને ત્રીજે માળ, અત્યારે અમે જે જગ્યા લીધી છે ત્રીજે માળ છે, પણ મને કે ના, મારે તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં લઈ જવાના છે. અને પાલડીથી બહાર હું તમને નહીં જવા દઉં, કારણ કે પાલડી એરિયામાં જ જે બધા આખો જૈન સમુદાય છે, તો કે અમારા બધા લોકોને પણ આનો લાભ રેગ્યુલર બેઝ ઉપર મળે. અને એના માટે સાહેબજી 1 વર્ષથી ખૂબ અમને સપોર્ટ આપી રહ્યા છે. અને તનતોડ મહેનત શબ્દ કહું કદાચ તો ઓછું કહેવાય, કારણ કે અહીંયા નવી જગ્યાએ આવ્યા પછી સંસ્થાનો વ્યાપ વધ્યો છે, કામ વધ્યું છે, તો કદાચ મારાથી 100% સાહેબજીને ફોલોઅપમાં નથી રહેવાતું. એવું થાય છે ઘણી વખત. પેશન્ટોની સંખ્યા વધી ગઈ છે. હું પોતે પણ રિહાબ કાઉન્સેલર છું. એમનું આખા દિવસમાં લગભગ એટલે 8-10 કાઉન્સેલિંગ હોય છે. ઘણી વાર તો બહુ હેક્ટિક થઈ જાય છે. મારો ને એમનો ફોનમાં વાત કરવાનો રાત્રે 9:30નો સમય. હું ફોન કરું ને એ કાઉન્સેલિંગમાં હોય. હવે પછી હું ફોન કરવાનો બંધ કરું. હું તમને ફોન નહીં કરું, આપણે 9:30 વાત કરશું. મારો ફોન ઉપડી જાય, અલ્પાબેન તરત ઉપાડી લે કે સાહેબ અર્જન્ટ છે, તો સાહેબને કહું. મેં મારે કઈ અર્જન્ટ નથી. એટલે આ જ સરળતા અને સહજતા એ આપણા ગુરુઓ પાસેથી આપણે શીખીએ છીએ. અને મને ઓલવેઝ એવું હોય કે આ સહજતા સરળતા જીવનમાં જો લાવી દઈએ તો માનસિક સ્વાસ્થ્યના ઘણા બધા પ્રશ્નો એની જાતે કદાચ સોલ્વ થઈ જશે. કારણ કે તકલીફ જ ત્યાંથી શરૂ થાય છે. તમે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એના નામ અલગ છે, અને જો તમે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો રાગ, દ્વેષ, અહંકાર, આ બધા જે તત્વો છે આપણી, એ બધા તત્વો આપણને ક્યાંય ને ક્યાંય તકલીફ આપે છે. અને એના લીધે આપણું માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય છે. એટલે દિશા અને દશા બંનેને જો સુધારવું હોય તો આ દરેક વસ્તુને આપણે સમજીને આગળ ચાલવું જોઈએ. અને મને ખૂબ આનંદ એટલે છે કે વિજ્ઞાનની સાથે અમે કરીએ છીએ, ચાલીએ છીએ, પણ અમારી સાથે આધ્યાત્મિકતા, મનોવિજ્ઞાનની સાથે સ્પિરિચ્યુઅલ બેઝ પણ જ્યારે જોડાય તો એ બે જે કોમ્બિનેશન થાય છે એનાથી એક સ્પીડ પકડાય છે. અને દરેક વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિકતાને તો ઇન્વોલ્વમેન્ટ આજે નહીં કાલે કરવું જ પડતું હોય છે. તો એ સમજ જો અમારી સંસ્થામાં જે સિટીની અંદર વ્યાપી છે, વિસ્તરી છે, એમાં સાહેબજીનો ખૂબ મોટો રોલ છે. ટ્રસ્ટીઝ હોય કે કારોબારી સભ્ય હોય, પેરેન્ટ્સ છે, ઘણા જૈન બાળકો પણ છે, તો દરેકની સાથે સાહેબજી ગમે ત્યારે સંપર્કમાં આવતા હોય છે. અને એમની પાસેથી એમની કોઈ તકલીફ હોય, અને એમનું એક ખાસ મને કહેવાનું હતું કે યશેશભાઈ, મારી એક જ ઈચ્છા, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ, ગમે તેવી તકલીફવાળું વ્યક્તિ આવે, પણ આપણી જે સિટી સંસ્થા એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે વ્યક્તિ આવ્યું એ ક્યારેય પાછું ન જાય, નિરાશ થઈને પાછું ન જાય, અને ક્યારેય ના શબ્દ ન સાંભળવી પડે, ગમે તે હાલત હોય. અને અમે એ સિદ્ધાંત ઉપર અમારી એ સંસ્થા વાસામાં ચલાવી રહ્યા છે. અને ઉત્તરોત્તર એમના આશીર્વાદથી આ સંસ્થા આગળ વધી રહી છે. સાહેબજી, મને હજુ એક પ્રશ્ન આપની પાસેથી પૂછવું છે, એક જાણવું છે. બોલો. આપનું આખા જીવનનો નિચોડ, આજે આપ ખૂબ અનુભવી છો, સંસારમાં પણ આપ ઘણા બધા કાર્યો સાથે, આમ ટોપના કાર્યો સાથે મુંબઈમાં એક્ટિવ હતા. એ પછીના ઘણા વર્ષોથી આપ સંન્યાસમાં છો. તો આપની દ્રષ્ટિએ
આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે એ કેટલું અગત્યનું છે? માનસિક સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું છે અને માનસિક સ્વાસ્થ્ય આપણે જ બગાડતા હોઈએ છીએ. એક થોડા સામાન્ય પ્રિન્સિપાલની સાથે તમે બિહેવ કરો, કે એક્ઝામ્પલ આપું કે બધું જ છોડી દેતા શીખો. જ્યારે હું અને તું, તારું ને મારું, આ બધા જ પ્રોબ્લેમ્સ ત્યાંથી શરૂ થાય છે. અને એક સામાન્ય એક એક્ઝામ્પલ આપું, અમારું 17 જણનું ફેમિલી, જોઈન્ટ ફેમિલી, 3 ભાઈઓ, 3 વહુરુઓ, મા બાપ મારા નાની, સૌથી વડીલમાં હું, મા બાપ પછી. તો મારી એક નાની ડોટર હતી જે અત્યારે સાધ્વીજી છે. તો જ્યારે 6 ભાઈ બહેન વચ્ચે ઝઘડા થાય ને વસ્તુ માટે, તો આ વસ્તુ બી હું એની પાસેથી શીખ્યો છું. એ એના ભાઈને એમ કે જા તું લઈ જા, પપ્પા કાલે નવી લાવશે મારી માટે. આ બહુ નાની વસ્તુ છે, તમે જુઓ તો. અને આપણા મગજમાં એક જ હોવું જોઈએ કે તમે ગમે એટલું કરશો ને, બધું જ અહીંયા છોડીને જવાના છો. તો શા માટે એટલો બધો ઝઘડો કરવો? કારણ શું? આ બધું તમારી પર ટેન્શન આવવાના કારણો છે. મને ના બોલાવ્યો કોઈએ તો તમે નેગેટિવ નહીં જુઓ, એને ના બોલાવ્યો, તમારું પુણ્ય ઓછું છે એટલે એને તમે નથી બોલાવ્યું. અને બહુ ઇઝી વાત છે, તમે અહંકારને છોડી દો. બસ હું કંઈક છું એવું નહીં માનો તમે. હું કાંઈ જ નથી, હું શૂન્ય છું. અને હું તો હજી આગળ વધીને એમ કહું કે આપણે સામાન્ય ભાષામાં એમ બોલીએ છીએ કે મેં આ દેરાસર બંધાવ્યું, મેં આ ઉપાશ્રય બંધાવ્યું. તમે કાંઈ જ નથી બંધાવ્યું, સમજી લો. અહીંયા દેરાસર બનવાનું હતું જ. એક્ઝામ્પલ તરીકે ઝવેરનું દેરાસર, એ દેરાસરમાં તો હું 60 વર્ષ પહેલાથી બી પૂજા કરતો હતો. 10 વર્ષનો હતો ત્યારથી. ત્યાં દેરાસર બનવાનું હતું જ, પણ ભગવાને નિમિત્ત આ લોકોને બનાવ્યા, હરગોવિંદ રામજી કે જે ભાઈ હોય, જેની જગ્યાઓ હોય એ. તો તમારું શું છે? તમે શું કામ એમ કહો છો કે મેં બનાવ્યું? ભગવાને તમને એક નિમિત્ત આપ્યું. સત્કાર્ય કરવા માટે ભગવાન કોઈ ગોતતા હતા, એમાં તમારો નંબર લાગી ગયો. ખૂબ હળવાશથી આપણે રહીએ ને તો કાંઈ જ નથી. મને ઘણી વાર બીજા ઘણા શ્રાવકો કે, એક પિંડવાડાનો સામાન્ય એક્ઝામ્પલ આપું. અમે 24 મહાત્મા પિંડવાડામાં, અને એક ભાઈ દવાના ખૂબ જાણકાર, રોજ સવારે આવે, અમને બધાને દવાનું પૂછે, દવા લઈ આવે, દવા આપે. એક દિવસ મારી પાસે બેસી ગયા. મેં કે સાહેબ વાત કરવી છે. પંકજભાઈનું નામ બોલ ને, શું કામ છે ભાઈ? એ બી યંગ હતો ત્યારે, હું બી થોડો યંગ. મને કે એક વસ્તુ માગું, આપશો સાહેબ? મેં કીધું જો આ બધું જ ખુલ્લું છે, ક્યાંય ટાળું નથી ભાઈ, તને જે જોઈએ તારી ચોઈસ લઈ લે. મને કે સાહેબ નહીં આપું, મારી શક્તિ હશે હું આપી શકીશ તો 100% આપીશ. મને કે હું આ 24 મહાત્માઓને જોઉં છું, તમારા ફેસ પર એટલું બધું હાસ્ય ને એટલું બધું ઓલી હોય છે, તમે એ મને આપો તમારું હાસ્ય. બોલો એને મારે શું કહેવું? લઈ ગયા. એ કે 2 વર્ષના તમારા ચોમાસામાં મેં ક્યારેય તમને ટેન્શનમાં નથી જોયા. તમે બિંદાસ બેઠા હો, તમારો અભ્યાસ ચાલતો હોય, તમારું આ ચાલતું હોય, પ્રવૃત્તિ ચાલતી હોય. હવે આનાથી વધારે શું જોઈએ મારે? અને આજે બી મારું જે કંઈ પુણ્ય છે, મને જે કંઈ કાર્ય મળે છે, એ ભગવાને જ મને નિમિત્ત બનાવે છે. ખૂબ વિચારજો આ બધી બાબતમાં. આપની ખૂબ ખૂબ અનુમોદના સાહેબજી.
ફ્રેન્ડ્સ, આજના સમયમાં સૌથી વધુ જરૂર છે હેલ્ધી મેન્ટલ હેલ્થની, જે આજે પણ ક્યાંક ને ક્યાંક આપણાથી બાજુમાં જ રહી જાય છે. પૂરતી માહિતીને અભાવે લોકો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે ને કેટલાય લોકો આ અંધારા કૂવામાં ગરકાવ થઈ જાય છે. આ એક બરમુંડા ટ્રાયેંગલ બની ગયો છે, જેથી દરેક માટે મેન્ટલ હેલ્થ વિશે સમજવું અતિ આવશ્યક બની ગયું છે. JJCT ટોક શો માઇન્ડવેલના પોડકાસ્ટ એપિસોડની સિરીઝ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં મેન્ટલ હેલ્થની સંપૂર્ણ સચોટ માહિતી મળે છે, કે જે અવિરત યુટ્યુબ લિંક પર મૂકવામાં આવી રહ્યા છે. અવેરનેસ ફેલાવવાની આ પ્રવૃત્તિમાં JJCT ટીમના સભ્યોની સાથે સેવાભાવી વ્યક્તિઓ પણ આ પ્રવૃત્તિમાં જોડાય છે અને મહાપુણ્ય મેળવી રહ્યા છે. શું આપ પણ અમારી આ પ્રવૃત્તિમાં જોડાવશો? જોડાવા માટે સહેજ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આપને સ્ક્રિપ્ટ પ્રમાણે પૂરતા તૈયાર કરવા એ અમારી જવાબદારી. સમાજ સેવાના આ કાર્યમાં આપનું યોગદાન આપવા તરત જ સંપર્ક કરો.